નમસ્કાર મિત્રો, હું હર્ષ મીરાણી આપ બધાનું મારા ઓનલાઈન સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના આ સેશનમાં આપણે વાત કરવાની છે ટેલી વિથ જીએસટી ના કોર્સ વિશે. આપણો પોણા 3 મહિનાનો આખો કોર્સ રહેશે, જેમાં શરૂઆતના 20 દિવસ થિયરી અને બાકીના 2 મહિના પ્રેક્ટિકલ પોર્શન હશે. ટોટલ 5 મોડ્યુલમાં આખો કોર્સ કમ્પ્લીટ થાય. આજે આ 5 મોડ્યુલ વિશે આપણે વાત કરવાની છે. 5 મોડ્યુલ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ફર્સ્ટ મોડ્યુલ આવે બેઝિક અકાઉન્ટ, કે ભાઈ અકાઉન્ટનો આખો બેઝ ક્લિયર થાય. સેકન્ડ મોડ્યુલ અકાઉન્ટ્સ વિથ ટેલી, અકાઉન્ટ્સ ટેલીમાં કઈ રીતના સેટ કરવું, એ આપણું સેકન્ડ મોડ્યુલ હશે. થર્ડ મોડ્યુલ આવે ટેક્સેશન, જેમાં 2 ટેક્સ ક્લિયર થાય. ફોર્થ મોડ્યુલ હશે અકાઉન્ટ્સ વિથ ઇન્વેન્ટરી, કે ભાઈ અકાઉન્ટ્સની સાથે સાથે તમારે સ્ટોક પણ મેનેજ કરવાનો થાય. અને 5મું મોડ્યુલ હશે પ્રેક્ટિકલ અકાઉન્ટ. આ 5 મોડ્યુલમાં આપણે કઈ ડિટેલ્સ એડ કરશું એ આજના વિડીયોમાં આપણે ક્લિયર કરવાનું થશે. સાહેબ, ફર્સ્ટ મોડ્યુલ બેઝિક અકાઉન્ટ, તો તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે કે ભાઈ 11-12 કોમર્સ કરેલું છે એમાં તો બેઝિક અકાઉન્ટ આવી જ ગયું હશે. પણ સાહેબ એ બેઝિક અકાઉન્ટ આખું અલગ થશે અને આપણે જે અકાઉન્ટ કરાવશું એમાં ઇન્કમ ટેક્સ અને જીએસટી ના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ક્લિયર કરતા જશું. તો તમારા મનમાં એક પ્રશ્ન થાય કે ભાઈ ઇન્કમ ટેક્સ અને જીએસટી ના રૂલ્સ ક્લિયર કરવા ફરજિયાત થાય? તો કે હા ભાઈ, ઇન્કમ ટેક્સ અને જીએસટી ના રૂલ્સ ક્લિયર કરવા ફરજિયાત છે. એના 2 એક્ઝામ્પલ સાથે આપણે ક્લિયર કરી. તો ભાઈ પહેલા તો ઇન્કમ ટેક્સ ના રૂલ ક્લિયર કરી. એકાદું એક્ઝામ્પલ એનું લઈ તો 12માં કે 11માં એક ટ્રાન્ઝેક્શન આવતું કે ભાઈ ₹70,000 કમલેશભાઈ પાસેથી રોકડા લોન પેટે મળેલ છે. તો સાહેબ ઇન્કમ ટેક્સ એમ કહે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ પાસેથી તમે ₹20,000 થી વધારેની રોકડ રકમ લોન પેટે લઈ શકો નહીં. ત્યારે તમે એની આમ નોંધ બનાવતા કે ભાઈ કેશ અકાઉન્ટ ડેબિટ અને કમલેશભાઈ લોન અકાઉન્ટ ક્રેડિટ. તો ત્યારે આમ નોંધ બની જતી. પણ હવે ઇન્કમ ટેક્સનો રૂલ્સ આવશે તો એ તમારે ધ્યાનમાં લેવો પડશે કે 20,000 થી વધારેની રકમ તમારે જો લોન પેટે લેવી છે તો તમારે ફરજિયાત બેંકથી જ ટ્રાન્ઝેક્શન કરવું પડશે. એક જીએસટી નું એક્ઝામ્પલ લઈ કે ભાઈ જીએસટી નો રૂલ્સ કઈ રીતના આવે છે. કોઈ પણ સાહેબ વેપારી છે એમાં તો તમારે ધ્યાન રાખવું પડે કે ભાઈ વેપારી જીએસટી માં રજીસ્ટર છે કે નથી. જો એ વેપારી સાહેબ જીએસટી માં રજીસ્ટર હશે તો એને ખરીદીમાં ભરેલો ટેક્સ વેચાણમાં ઉઘરાવેલા ટેક્સ સામે બાદ મળશે. ટૂંકમાં ખરીદીમાં જેટલો પણ ટેક્સ ભરે છે એને ટેક્સ બધો જ બાદ મળી જશે. એક્ઝામ્પલ લઈ કે ભાઈ ₹1,000 ની કોઈ વ્યક્તિ ખરીદી કરે છે, 10% ટેક્સ લાગે છે. તો આ 10% જે ટેક્સ ભરે છે ₹100 એને બાદ મળી જશે. એટલે ખરીદ ખાતે તમારે ₹1,000 જ લઈ જવાના થશે. પણ આ કન્ડિશન ક્યારે લાગુ પડશે? જ્યારે વેપારી જીએસટી માં રજીસ્ટર હશે ત્યારે. પછી બીજું એક એક્ઝામ્પલ લઈ તો કે ભાઈ વેપારી જીએસટી માં રજીસ્ટર નથી. કોઈ પણ વેપારી બધા જીએસટી માં રજીસ્ટર હોતા નથી. અમુક વેપારી જીએસટી માં રજીસ્ટર નથી. તો ભાઈ કોઈ એક એવો વેપારી છે કે ભાઈ જે જીએસટી રજીસ્ટર પર્સન નથી, તો એનું પણ સેમ ખરીદી થતી હોય તો ₹1,000 ની ખરીદી કરશે, 10% ટેક્સ એટલે કે ₹100 અને ₹1,100 ચૂકવશે. તો ખરીદી ખાતે આ વખતે ₹1,000 લઈ જવાના નથી. કારણ કે ભાઈ ખરીદીમાં ભરેલો ટેક્સ વેચાણમાં ઉઘરાવેલા ટેક્સ સામે બાદ મળે. પણ ક્યારે? તો કે ભાઈ વેપારી જીએસટી માં રજીસ્ટર્ડ હોય ત્યારે. આ વેપારી રજીસ્ટર નથી એટલે એની પરચેઝ જ ₹1,100 નું દેખાડી દેવાનું થશે. ખરીદી ₹100 પ્લસ કરીને જ બતાવી દેવાની થશે. તો આ 2 વસ્તુ જીએસટી અને ઇન્કમ ટેક્સના રૂલ્સ ક્લિયર કરતા જશું અને એક ટ્રાન્ઝેક્શન મેન્યુઅલ અકાઉન્ટ્સમાં આપણે સમજતા જશું. બેઝિક અકાઉન્ટમાં આપણે આ મુજબના ટોપિક ક્લિયર કરશું. ફર્સ્ટ, કલેક્ટ ધ ડોક્યુમેન્ટ્સ, બધા જ ડોક્યુમેન્ટ કલેક્ટ કયા કરવા. સેકન્ડ, પાસ ધી જર્નલ એન્ટ્રીઝ એટલે કે આમ નોંધ લખવી. થર્ડ, ટુ ક્રિએટ લેજર એન્ડ પોસ્ટિંગ એટલે કે ખાતા બનાવો અને ખતવણી કરો. ફોર્થ, ખાતા બંધ કરો અને બાકી શોધો. ટુ ક્લોઝ ધી લેજર એન્ડ ફાઇન્ડ ધી ક્લોઝિંગ બેલેન્સ. ફિફ્થ, પ્રિપેર અ ટ્રાયલ બેલેન્સ શીટ એટલે કે કાચું સરવૈયું તૈયાર કરો. સિક્સ્થ, વાર્ષિક હિસાબ એટલે કે ફાઇનલ અકાઉન્ટ્સ. અને સેવન્થ, ડુ ધી એડજસ્ટમેન્ટ એન્ટ્રીઝ એટલે કે હવાલા. ત્યારબાદ સેકન્ડ મોડ્યુલ રહેશે અકાઉન્ટ્સ વિથ ટેલી. ટેલીમાં કઈ રીતના અકાઉન્ટ લખવું. જે વસ્તુ આપણે મેન્યુઅલ અકાઉન્ટ્સમાં કરી આમ નોંધ લખી તે જ વસ્તુ આપણે ટેલીમાં આમ નોંધ લખવાની થશે.
ટેલી બાકીના બધા જ સ્ટેપ ઓટોમેટિક કરી દેશે, જેમ કે ખાતા બનાવવા, ખતવણી કરવી, વાર્ષિક હિસાબ, કાચું સરવૈયું, આ બધા જ સ્ટેપ ટેલીમાં ઓટોમેટિક થઈ જશે. તો તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે કે ભાઈ મેન્યુઅલ અકાઉન્ટ્સમાં આપણે ખાલી આમ નોંધ જ શીખી તો કે ભાઈ ના ચાલે, ટેલીમાં બધા જ સ્ટેપ ઓટોમેટિક થશે. એ વાત બરાબર, પણ સાહેબ તમે આમ નોંધ લખો એટલે કાચું સરવૈયું બની જાય, વાર્ષિક હિસાબ બની જાય, પણ આ બધા જ તમારે રિપોર્ટ છે એને તમારે એનાલાઇઝ તો કરવા જ પડશે. એ આપણી જાતે કરવાના છે, એટલે તમને આવડતા હશે તો જ તમે સરખી રીતે એનાલાઇઝ કરી શકશો. તો આ મોડ્યુલમાં આપણે ક્લિયર કરશું ટેલીમાં અકાઉન્ટિંગ કઈ રીતે થાય, ટેલીના બધા ફીચર્સ કયા છે, ટેલીના કન્ફિગરેશન્સ કયા છે, ટેલીમાં બધા જ રિપોર્ટ્સ કઈ રીતે બને છે. આ બધી જ વસ્તુ આપણે સેકન્ડ મોડ્યુલ અકાઉન્ટ્સ વિથ ટેલીમાં ક્લિયર કરશું. ઓકે, ત્યારબાદ આપણું થર્ડ મોડ્યુલ રહેશે ટેક્સેશન, જેમાં બે પ્રકારના ટેક્સ સિસ્ટમ ક્લિયર થશે. એક તો ડાયરેક્ટ ટેક્સ સિસ્ટમ અને બીજી ઇનડાયરેક્ટ ટેક્સ સિસ્ટમ. ભારતમાં ડાયરેક્ટ ટેક્સને રિપ્રેઝેન્ટ કરે છે ઇન્કમ ટેક્સ, જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સને રિપ્રેઝેન્ટ કરે છે જીએસટી. આ બંને ટેક્સમાં આપણે એડવાન્સ સુધી ક્લિયર કરશું. જીએસટીમાં જીએસટી નંબર કઢાવવાથી લઈ જીએસટી રિટર્ન સુધીની પ્રોસેસ, ઇન્કમ ટેક્સમાં પાન કાર્ડ કઢાવવાથી લઈ આઈટી રિટર્ન પ્રિપેરેશન સુધીની પ્રોસેસ, પ્લસ ઇન્કમ ટેક્સ કમ્પ્યુટેશન ટેબલ એટલે કે ભાઈ ઇન્કમ ટેક્સની ગણતરી દર્શાવતું પત્રક કઈ રીતના તૈયાર થાય, અને જીએસટીમાં જીએસટી કેલ્ક્યુલેશન એટલે કે જીએસટી સેટઅપ કઈ રીતના કરવું. આ બધી જ વસ્તુ આપણે ત્રીજા મોડ્યુલ ટેક્સેશનમાં ક્લિયર કરશું. પ્લસ તો કે ભાઈ ઇન્કમ ટેક્સના અમુક પેટા ટેક્સ છે જેવા કે ટીડીએસ, ટીસીએસ અને એડવાન્સ ટેક્સ. આ ત્રણેય ટેક્સ આપણે આ મોડ્યુલમાં ક્લિયર કરવાના છે. પ્લસ એના પછી જીએસટીના પણ અમુક પોઈન્ટ્સ છે, ઈ-વે બિલ છે, આરસીએમ છે, ઈ ઇનવોઇસિંગ છે. આ બધા જ પોઈન્ટ્સ આપણે થર્ડ મોડ્યુલ ટેક્સેશનમાં કવર થશે. ઓકે, ત્યારબાદ ફોર્થ મોડ્યુલ આપણું રહેશે અકાઉન્ટ્સ વિથ ઇન્વેન્ટરી, કે ભાઈ તમારે અકાઉન્ટ્સ પણ લખવાનું છે અને ઇન્વેન્ટરી એટલે કે સ્ટોક પણ મેનેજ કરવાનો થશે. તમે કોઈ મેડિકલ સ્ટોરમાં દવા લેવા જાશો તો ત્યાં તમે દવાનો કાગળ આપો તો એ પહેલા કમ્પ્યુટરમાં ચેક કરે કે એના સ્ટોકમાં હાજર દવા છે કે નથી. તો એ જ આખી પ્રોસેસ આપણે ટેલીમાં કઈ રીતે સેટ કરવી, જેમાં બે યુનિટ માટે સ્ટોક મેન્ટેનની પ્રોસેસ આવે, એક તો ટ્રેડિંગ યુનિટ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ. આ બે યુનિટ માટે સ્ટોક મેન્ટેનની પ્રોસેસ આપણે ફોર્થ મોડ્યુલમાં ક્લિયર કરવાની છે. ટ્રેડિંગ યુનિટમાં જે માલની ખરીદી થતી હશે એ જ માલનું વેચાણ થતું હશે, જ્યારે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આખી પ્રોસેસ બીજી આવશે. જે રો મટીરિયલ આવતું હશે એના ઉપર થોડીક પ્રોસેસિંગ થતી હશે અને ત્યારબાદ ફિનિશ ગુડ્સનું વેચાણ થતું હશે. એટલે કે ભાઈ રો મટીરિયલની ખરીદી થાય છે, એમાં પ્રોસેસ થાય છે અને ફિનિશ ગુડ્સ જે બને છે એનું સેલ થાય છે. તો એ આખી પ્રોસેસ ટેલીમાં કઈ રીતે સેટ કરવી એને બિલ ઓફ મટીરિયલની પ્રોસેસ કહેવાશે. આ બિલ ઓફ મટીરિયલની પ્રોસેસ ટેલીમાં કઈ રીતે સેટ કરવી આ ફોર્થ મોડ્યુલમાં ક્લિયર કરશું. ત્યારબાદ આપણું લાસ્ટ મોડ્યુલ રહેશે પ્રેક્ટિકલ અકાઉન્ટ. અહીંયા તમે અકાઉન્ટિંગ લખતા હશો તો એમાં હું એક ટ્રાન્ઝેક્શન આપીશ, એના ઉપરથી તમારે એન્ટ્રી કરવાની છે. પણ તમે ક્યાંય બારે કોઈ ફર્મમાં અકાઉન્ટ લખવા જાઓ, કોઈ કંપનીમાં અકાઉન્ટ લખવા જાઓ ત્યારે તમને બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પ્રોવાઈડ થાય, જેવા કે પરચેઝના બિલ, સેલ્સના બિલ, બેંકનું સ્ટેટમેન્ટ, બેંકનું પાસબુક, બેંકની સ્લીપ બુક, ચેકબુક, આવા બધા ડોક્યુમેન્ટ પ્રોવાઈડ થતા હોય અને એના ઉપરથી તમારે એન્ટ્રીઝ કરવાની થાય. તો પાંચમું મોડ્યુલ મારું એ જ છે કે ભાઈ મારી એક ફર્મ છે શ્રીનાથજી ઇલેક્ટ્રોનિક્સ, એનું આખા વર્ષનું જીએસટી વાળું અકાઉન્ટ બધા જ પ્રકારના ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે તમારી પાસે હું અહીંયા લખાવડાવીશ. એટલે તમને એક કોન્ફિડન્સ થઈ જાય કે ભાઈ હું એક આખી પેઢીનું આખા વર્ષનું અકાઉન્ટ કરી શકું છું જીએસટી વાળું. તેમાં હું તમને બધા જ પરચેઝના ઓરિજિનલ બિલ પ્રોવાઈડ કરીશ, સેલ્સના બધા જ બિલ પ્રોવાઈડ કરીશ, પરચેઝ રિટર્નનું ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરીશ, સેલ્સ રિટર્નનું ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરીશ, પછી ખર્ચાના બિલ, ખર્ચાના વાઉચર, બેંકનું સ્ટેટમેન્ટ, બેંકની ચેકબુક, બેંકની સ્લીપ બુક, આ બધા જ ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરીશ અને એના ઉપરથી તમારે આખા વર્ષનું અકાઉન્ટ અહીંયા મારી પાસે કરવાનું થશે. પ્લસ પ્રેક્ટિકલ અકાઉન્ટમાં તમે કે બારે અકાઉન્ટ લખવા જાઓ છો અથવા તો કોઈ વ્યક્તિનું અકાઉન્ટ લખવું છે તો તમારે કઈ રીતની ફીઝ સ્ટ્રક્ચર રાખવું, તેની સાથે ડીલિંગ કઈ રીતના કરવું, આ બધી જ વસ્તુ આપણે પાંચમું મોડ્યુલ પ્રેક્ટિકલ અકાઉન્ટમાં ક્લિયર કરશું. ટોટલ આપણે શરૂઆતમાં જ વાત કરી એ રીતના 3.5 મહિનાનો કોર્સ હશે. પહેલા 20 દિવસ થિયરી ચાલશે, બાકીના 2 મહિના પ્રેક્ટિકલ ચાલશે. રેડી?
હવે કોઈ કોર્સ રિલેટેડ બીજી કોઈ ઇન્ક્વાયરી હોય તો મારા WhatsApp નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અથવા તો મને કોલ કરી શકો છો.